હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એન્જે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 8. અને ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 8.2 અને તેનો દાખલા નંબર 1 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે કિંમત શોધો. અને એની અંદર જે I થી કરીને V સુધીના જેટલા પણ પ્રશ્નો છે એનું લિસ્ટ તમને અહીંયા દેખાતું હશે. એમાંનો અત્યારે આપણે જોઈએ તેનો I. તો પહેલાનો I છે એની અંદર કંઈક આ પ્રકારની રકમ આપેલી છે કે sin 60 ઇન્ટુ એટલે કે ગુણાકારમાં છે cos 30 પ્લસ sin 30 અને એની સાથે ગુણાકારમાં છે cos 60. હવે છે ને આના માટે જે મેં આની પહેલાનો જ વિડીયો કે આ કોષ્ટક કેવી રીતનું બનાવવું ને તે કરેલો જ છે, કેમ કે આ આખું સ્વાધ્યાય છે. આખા સ્વાધ્યાયની અંદર આ કોષ્ટકનો ઉપયોગ થશે જ, એટલે જ મેં આ કોષ્ટક સાઈડમાં રાખેલું છે કે તમને પ્રોપર સારી રીતે સમજાઈ જાય. બરોબર? તો આનું સાદું રૂપ આપણે કેવી રીતનું આપશું? તો કે પહેલા કીધું sin 60 એટલે આપણે કોષ્ટકમાં જોવા જઈએ તો આ sin અને એમાં 60 ની કિંમત શું આપી? વર્ગમૂળમાં 3/2. એટલે ત્યાં જે sin 60 છે ત્યાં હું એની કિંમત મૂકી દઉં. શું છે? વર્ગમૂળમાં 3/2 ગુણ્યા cos 30. હવે cos 30 ઉપર જોઈએ તો આ cos 30 ની કિંમત શું આપી? તો કે વર્ગમૂળમાં 3/2. એટલે ત્યાં હું શું મૂકી દઈશ? વર્ગમૂળમાં 3/2. અહીંયા પ્લસ આપ્યા એટલે કરું છું પ્લસ. હવે અહીંયા આપ્યું છે sin 30. તો આની અંદર આપણે જોવા જઈએ sin ની કેટલી કિંમત 30 માટે કેટલી આપી છે? 1/2. એટલે હું અહીં લખી નાખું છું 1/2 ગુણ્યા cos 60. તો જો અહીંયા cos 60 ની કિંમત જોઈએ તો cos માં ક્યાં જવાનું છે? 60. ત્યાં કેટલા આપ્યા હતા? કે 1/2. એટલે ત્યાં કેટલા મૂકી દઉં છું? 1/2. હવે આનું આપણે સાદું રૂપ આપવાનું છે તો કેવી રીતના આપશું? પેલા વર્ગમૂળમાં 3 નો ગુણાકાર વર્ગમૂળમાં 3 સાથે કરું. વર્ગમૂળમાં 3 નો ગુણાકાર વર્ગમૂળમાં 3 સાથે થાય એટલે ડાયરેક્ટ જવાબ લખી નાખવું. કેટલો આવશે? 3. કેમ કે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 જો આવી રીતનું થાય વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 બરાબર શું થાય? વર્ગમૂળમાં 3 નો વર્ગ લખી શકાય અને વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે બરાબર જવાબ શું આવે છે? 3. એટલે ડાયરેક્ટ મેં જવાબ લખ્યો છે. શું આવશે? 3. એ જ રીતે છેદનો ગુણાકાર કેની સાથે થશે? છેદ સાથે. તો 2 દુ કેટલા થઈ જાય? 4. હવે અહીંયા પ્લસ આપ્યા એટલે કરું છું પ્લસ. તેવી જ રીતનો અહીંયા 1 નો ગુણાકાર 1 સાથે થશે એટલે 1 એકુ 1 અને 2 નો ગુણાકાર કેની સાથે થશે? 2 સાથે. તો 2 દુ કેટલા થાય? 4. હવે જો આનું સાદું રૂપ આપણે આપીએ તો શું થશે? કે પેલા તો છેદ કેવો છે? સરખો છે એટલે છેદમાં તો લખી નાખીએ 4. અંશમાં વચ્ચે શું છે? સરવાળો એટલે સરવાળો કરી નાખો 3 + 1. સાદું રૂપ આપી તો 3 ને 1 કેટલા થાય? 4. એના છેદમાં કેટલા આવ્યા? 4. 4 ના છેદમાં 4 એટલે બરાબર શું જવાબ જોવા મળે છે? 1. એટલે આનું સાદું રૂપ આપીએ તો એની કિંમત મને કેટલી જોવા મળે છે? 1. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો ડબલ I કે જેની અંદર રકમ આવું આપેલી છે કે 2 tan સ્ક્વેર 45 પ્લસ cos સ્ક્વેર 30 માઇનસ sin સ્ક્વેર 60 અને આની મારે કિંમત શોધવાની છે. હવે જો આનું સાદું રૂપ આપું તો પહેલા તો અહીંયા 2 આપ્યા એટલે 2 લખી નાખું. હવે tan 45 tan સ્ક્વેર 45 કીધું છે તો પહેલા તો જોઈએ tan 45 તો આ tan છે અને એની કિંમત ક્યાં જોવાની છે? 45 સાથે. તો કિંમત એની કેટલી છે? 1. એટલે ત્યાં મૂકી દઉં છું 1 અને ઉપર વર્ગ આપ્યો એટલે કરી નાખું છું વર્ગ. હવે અહીંયા આપ્યા છે પ્લસ એટલે પ્લસ. હવે શું છે? cos 30 પહેલા આપી અથવા તો cos સ્ક્વેર 30 કયો તો પહેલા તો હું cos 30 ની કિંમત જોઉં. આ cos માં જઈને એની 30 સાથે કિંમત કઈ છે? વર્ગમૂળમાં 3/2. બરોબર? એટલે ત્યાં જે કિંમત છે ને હું લખી નાખું. શું છે? વર્ગમૂળમાં 3/2 અને ઉપર વર્ગ આપ્યો એટલે કરી નાખું વર્ગ. અહીં માઇનસ આપ્યો એટલે માઇનસ. હવે જોઈએ sin ની કિંમત. sin કેટલા છે? 60. એટલે sin માં આપણે ક્યાં જવાનું છે? 60. એમાં કિંમત શું છે? વર્ગમૂળમાં 3/2. એટલે અહીંયા લખી નાખું વર્ગમૂળમાં 3/2 અને એનો વર્ગ આપ્યો એટલે કરી નાખીએ વર્ગ. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો બરાબર શું થશે? અહીંયા 2 આપ્યા એટલે 2 ગુણ્યા અહીંયા શું થાય? 1 નો વર્ગ કેટલો થશે? 1 પ્લસ આનું સાદું રૂપ આપું તો પહેલા તો વર્ગમૂળમાં 3 નો વર્ગ કરીશ એટલે શું આવી જશે? 3 થશે કેમ કે વર્ગ અને વર્ગમૂળ શું થઈ જાય? ઉડી જાય. હવે આ વર્ગ છે એ 2 ને લાગુ પડશે એટલે 2 નો વર્ગ કરું તો કેટલો થાય? 4. તેવી જ રીતનું અહીંયા સાદું રૂપ આપું તો વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 અને 2 નો વર્ગ કેટલો થાય? 4. હવે સાદું રૂપ આપી
તો આ +3/4 અને -3/4 ઉડી જાય. બરાબર અહીંયા જોઈએ તો 2 એકુ કેટલા થાય છે? 2. એટલે આની કિંમત કેટલી જોવા મળે છે? 2. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.